સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે લીલિયાના દાળમાના અનુસૂચિત જાતિના જિગ્નેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો થયો। ઈજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાળમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલ તે દરમિયાન આશરે 1:30 વાગ્યાના અરસામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય 4 ઇસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળ કરી છડી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ટીકાપાટુનો મૂંઢ માર મારી નાસી ગયેલ ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે। આ બનાવના કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મન દુઃખથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે। તો આવા જ સમાચાર જોવા માટે રિપોર્ટર ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ। મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીકડા પરમાર, ગામ દાડ પુતળિયા। હવે બનાવ એવો બનેલો છે, મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરવા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ દાડમાં અન્ય 3 થી 4 જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું મનદુખ લાગી અને અત્યારે બેરહેમીથી મારા છોકરાને અત્યારે શરીરના ઘા મારી દીધા છે। ગળું ફાડી નાખ્યું છે, ત્યાર પછી હૃદયની બાજુમાં એ બાજુ છે, જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે, કોણીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે, 2 હાથમાં સળિયું મારી દીધી છે અને 2 હાલત બેરહેમીથી ઘા માર્યા છે। અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા ગયો તો એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ત્યાં ગયા એટલે બેરહેમીથી માર્યો હતો એટલે અમે 108 ને ફોન કર્યો। મારવામાં 3-4 જણા હતા પણ મેહુલ મુખ્ય હતો, મેન ઘા એને માર્યો હતો એના ગળા। મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ ગાવડકાવાળો અને એની હારે એક કાટલીઓ કરીને હતો અને એક મુસલમાનનો છોકરો હતો, એને 2ને ઓળખું, બીજા 2 છે એને નથી ઓળખતો, અજાણી વ્યક્તિ।